વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા. મિત્રો, આજે આપણે મસ્ત મજાના વ્લોગની શરૂઆત કરીએ છીએ ગામડેથી અને મારા મોટા પપ્પાની વાડીએથી. અત્યારમાં વાગી રહ્યા છે સવારના 8 અને આજે આપણે જવાનું છે અમદાવાદ હોસ્પિટલના કામથી. તો આજે મારા મોટા ભાઈ ને અમે બધા જઈ રહ્યા છીએ અમદાવાદ. આજે વાડી વિસ્તારમાં અહીંયાથી મારા મોટા પપ્પાના ઘરેથી હું વ્લોગની શરૂઆત કરું છું અને મારા મોટા ભાઈ ને અમે બધા જઈ રહ્યા છીએ હોસ્પિટલના કામથી અમદાવાદ. આ અમારે મોટા દાદા છે, પાતા દાદા છે. જો પાતા દાદા, હજી આ દાદાની અમારે 100 વર્ષની ઉંમર થઈ ગઈ છે પણ તંદુરસ્તી આમ જુઓ તમે, કાયદેસર રીતે જુઓ. મારા દાદાના મોટા ભાઈ છે બધાથી. મારા દાદાની 4 ભાઈ, એમાંથી મોટા દાદા અને દાદી માં છે અને ઉંમર 95 સમથિંગ. બે દાદા દાદીની ઉંમર 95 સમથિંગ છે પણ તંદુરસ્તી હજી બે દાદાની ને દાદીની એવી છે કે તમે વાત જાઓ જેમ. હજી જો અહીં બધે આંટો મારી લીધો વાડીમાં, જો અત્યારે આંટો જ મારતા હતા. અત્યારે લાગી પોગે હાલે પછી કઈ આવશે? કાલ કાલ આવશે તો 12 હાલે કોણ દો આની મને ખબર આમ બેહવાની. જો અત્યારે આપણે આગળના વ્લોગમાં દેખાડ્યું ને કે ઠેસરથી આ સિંગ કાઢી હતી. આખી જે સિંગ હોય ને પછી એના દાણા કાઢવામાં આવે અને આ દાણા અત્યારના કાઢી અને પછી જો આ બેરલ પડ્યા ને, આ બેરલની અંદર ભરી દેવાના હોય છે. આ છે મારા મોટ બાપુ, જો મોટા બાપા. એ અત્યારે અહીંયા આ જે હોય ને આને શું કહેવાય મોટ બાપુ એને? છાણી સાવણી. આ સાવણી છે. એ સાવણીથી આમાં છે ને એવું પેલું ફાડા નીકળી જાય. જો આ રીતે ફાડા નીકળી જાય. હવે નહીં નીકળે દાણા. જો આ નીચે છે ને આ જે ફાડા હોય ને, આ ફાડા પછી એ બિયારણમાં ન આવે. ટૂંકમાં એ ઉગે નહીં એટલે એને કાઢવું પડે આમાંથી. આપણે આગળ જે બધું બિયારણ કાઢીને આવ્યા ને એનું જો અત્યારે અહીં રિપેરિંગ કામ ચાલુ. આ છે મારા મોટા બાપા, આ છે મોટા બા. પછી મોટ બાપુ આ સિંગને આને શું કરવાનું હોય? એને બેરલમાં ભરીને પછી પેક કરી દેવાનું. પછી વાવણી તાણે કોઈ કોલવણ કરીને વાવણ સાથે ખોલીને બિયારણ કાઢીને પીપટ આપીને વાવવા મળે. તો આ વાવવા ટાઈમે પછી કાઢવાનું હોય. હજી વાવણી થતા લગભગ ચોમાસામાં વાવણી થઈ જાય ને મોટ બાપુ, એટલે કેટલો ટાઈમ લાગશે અંદાજિત? 4 મહિના. હા, હજી 3-4 મહિનાને હાંસવાનું હોય. તો આ જો ઓલા બેરલ બતાવે ને, બેરલની અંદર ભરી અને મૂકી દેવાનું હોય. પછી જ્યારે વાવણી થાય ત્યારે કાઢી અને આને દવાનો પટ મારવામાં આવે અને પટ મારીને પછી આને ખેતરની અંદર વાવવાનું હોય. તો આજે આપણે નીકળવાનું છે અમદાવાદ જવા માટે. તો ચાલો હમણાં આપણે નીકળીએ અમદાવાદ જવા. મિત્રો, અમે અત્યારે જઈ રહ્યા છીએ અમદાવાદ. આપ જોઈ શકો છો છે અમારા મોટા ભાઈ ગાડી કરે છે. હોસ્પિટલના કામથી અમે જઈએ છીએ અમદાવાદ. આ છે મારા ફૂઈ, આ છે મારા ફૂઈના મમ્મી અને મારા આય. બધા કન્ફ્યુઝ થઈ જાય કે આ ભાઈ આ ફૂઈ ને આ ભાઈ. અરે હા, જો તમને એક વાત જણાવું મિત્રો, કે તમને બધાને એમ થતું કે આ મારા ભાઈ છે અને આ મારા ભાઈના ઘરના વાઈફ છે, બરોબર? અને મારા ફૂઈ છે. આમ મારા ભાભી થાય અને આમ ફૂઈ થાય. કારણ કે આજે હું તમને ક્લિયર કરી દઉં કે એ છે ને મારા પપ્પાના હગા મામાના દીકરી છે અને મારા ગઢામાના હગા ભત્રીજી છે. અને આ છે ને એ એના મમ્મી ને મારા આય છે અને મારા ભાઈના સાસુમાં છે. એટલે આ એ છે ને મારા પપ્પાના હગા મામી છે. એટલે આપણે અમારે આહિર સમાજમાં તમને ખ્યાલ હશે, કોઈ વાય ભત્રીજીનો અમારો રિવાજ છે
એટલે આ છે ને મારા ફૂઈ, એ મારા ગઢામાંની ફૂઈ ભત્રીજા આપેલા છે, એટલે એ મારા ભાઈના ઘરેથી છે. અને અમે જો અમદાવાદ અત્યારે પહોંચવામાં છીએ થોડી વારમાં. હમણાં જો અમદાવાદનો નજારો તમે જોઈ શકો છો. તો અત્યારે આપણે આવી ગયા છીએ વિલિયમ જોન્સની અંદર જમવા માટે અમદાવાદમાં. આ જોઈ શકો છો, આ છે અમદાવાદનો નજારો. અને આપણે આવી ગયા છીએ અત્યારે જમવા માટે વિલિયમ જોન્સની અંદર. તો અમદાવાદમાં અત્યારે છીએ અને બસ જો જમી કારવી અને ફ્રી થયા છીએ. હવે આપણે રમેશ કાકાને અહીંયા રાત્રિ રોકાણ કરવાનું છે, તો અત્યારે ત્યાં જશું. બસ જમી અને અત્યારે નીચે આવ્યા છીએ. આ જો સરસ મજાનું અમદાવાદમાં અહીંયા આપણે આગળ જેમાં, ત્યારબાદ હમણાં હવે આપણે રમેશ કાકાને ત્યાં જવાનું છે. આપણી ઝાયડન્સ હોસ્પિટલમાં આપણે બતાવવાનું છે. તો આવતીકાલે એની એપોઇન્ટમેન્ટ છે 3 વાગ્યાની. ત્યાં સુધી આપણે અમદાવાદમાં રહેવાનું છે અને ત્યારબાદ આપણે અહીંયાથી ગામડે જવા માટે નીકળશું. તો બસ જો આપણે હવે જમીને જઈએ છીએ ઘર બાજુ. આ બાજુ અહીંયા આગળ થોડુંક રમેશ કાકાને એ રહે છે, તો આપણે જઈએ છીએ ત્યાં ઘર બાજુ. અમદાવાદની સડકો તમે જોઈ શકો છો મિત્રો. આ છે અમદાવાદનો નજારો કંઈક અત્યારનો. બ્રહ્મકુમારી સર્કલ. ચાલો તમામ મિત્રોને ગુડ નાઇટ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા. મળશું હવે કાલે નવા વ્લોગમાં.